મિર્ચી મોર્નિંગ. સોક્રેટિસને કોઈએ પૂછ્યું કે નોલેજ અને વિઝડમ બેમાં ફેર શું, જ્ઞાન અને સમજણ એમાં ફરક શું? સોક્રેટિસે કહ્યું, તમને ગાડીનો કાચ સાફ કેવી રીતે થાય એનું જ્ઞાન છે? પેલાએ કહ્યું હા. સોક્રેટિસે કહ્યું, સમજણ એમાં છે કે તમે કાચ સાફ કરો. You know how to clear a windshield. Wisdom is doing it. મારી અંગત વાત કરું, મને ક્યારે રિયલાઇઝ થયું જ નથી કે મને સમજણ આવી કે નહીં. નાનપણથી લઈને અત્યાર સુધીમાં મને ક્યારે લાગ્યું જ નથી કે હું સમજણને પામી શક્યો છું. હું થોડો ઘણો સમજુ છું. જેટલી વાર મારા ભૂતકાળના વિચારો, મારી લાગણીઓ, મારા કૃત્યોને જોઉં ને પાછળ વળીને, તો મને એમ થાય કે કેટલો નાદાન, કેટલો અણસમજુ, કેટલો અહંકારી, કેટલો સ્વાર્થી. પાછળ વળીને જોઈએ તો થાય છે કે સમજણ વિકસે છે ખરી, પણ ઠરતી નથી. અને બીજી વાત, તમે ગમે એટલા ફાંકા મારો, સમજણ તો ત્યારે જ આવે જ્યારે આવવાની હોય. અને ખાલી સમજણથી ફાયદો શું જો એને અમલમાં ન મૂકી શકાતી હોય? જ્ઞાન બધું હોય પણ કમિટમેન્ટ ના હોય તો નર્યો દંભ જ થયો ને. જાતને છેતરવાની આ માયાજાળ બહુ મોટી છે ભાઈ. ફરી મારું જ એક્ઝામ્પલ લઈએ. હું આમ મોટી મોટી વાતો કરતો કે પોઝિટિવિટીનો સુપર સ્પ્રેડર ને એવા બધા ફાંકા મારતો ને મારી લાઈફમાં કોઈ મોટો સ્ટ્રેસ આવે ને ફ્રસ્ટ્રેટ થઈ જાઉં, બાવરો થઈ જાઉં, બેધ્યાન થઈ જાઉં, બધા પર ગુસ્સો કરતો ફરું, તો કથની અને કરણીમાં મિસમેચ થયો કે નહીં? જ્ઞાનબાજી બહુ કરી હોય, નોલેજ બહુ વહેંચ્યું હોય, પણ આચરણમાં ઉતાર્યું ના હોય તો એ તો હિપોક્રેસી થઈ મારી. યાદ છે, ભૂતકાળમાં ઘણા લોકો એવા હતા જેમને સુવિચારોની ડાયરી બનાવવાની ટેવ હતી. આ સોશિયલ મીડિયા ને બધું આવ્યું ને એ પહેલાના જમાનાની વાત કરું છું. સારા વિચારો ટપકાવે ડાયરીમાં. હવે જો એ બધું ખરેખર પુસ્તકમાં જ રહે, જીવનની પ્રેક્ટિકલ પરીક્ષામાં આચરણમાં ઉતરે જ નહીં, તો શું કરવાનું? એ જ રીતે આ જેટલા ગુડ મોર્નિંગ મેસેજીસ ને બધું ફોરવર્ડ થાય છે, વોટ્સએપ મેસેજીસ ને આ ને તે ને ટિપ્સ ને ફલાણું ઢીકણું, એ માત્ર ફોરવર્ડ જ થયા રાખે, ઉતરે નહીં તો શું કામનું? Knowledge is about knowing something. Wisdom is doing it. You are listening to Mirchi. હું છું ધ્વનિત તમારી સાથે. Good morning, my dear. Take care.